આપણા ગુજરાતી ઘરોમાં ખાટી મીઠી કઢી તો હાલતા બનતી હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે. તો આજે હું એક મસ્ત મજાની યુનિક કઢીની રેસીપી લઈને આવી છું, જે કાચી કેરીમાંથી બનાવીશું. આ કઢી એટલી ટેસ્ટી લાગે છે ને કે તમે ભાત, શાક, રોટલી વગેરે સાથે ખાઓ ને તો મજા પડી જાય. આ કઢીની ખાસ વાત એ છે કે આમાં છાશનો ઉપયોગ બિલકુલ નથી થતો. કાચી કેરીમાંથી જ બનાવવામાં આવે છે અને મહારાષ્ટ્રીયન લોકો ઉનાળામાં તો ખાસ બનાવે છે, જે તમને ભયંકર ગરમી અને લૂથી બચાવે છે. તો કઢી બનાવવા માટે મેં અહીં નાની એવી કાચી કેરી લઈ લીધી છે. આ કેરીનું વજન 100 ગ્રામ જેવું છે, પણ એમાંથી 30 થી 40 ગ્રામ કેરીનો જ ઉપયોગ કરીશું. સાથે થોડી પાકી પણ ગઈ છે. તો હવે એક આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તો કેરીના કટકાને મિક્સર જારમાં રાખીશું. સાથે મેં 3 ચમચી જેવું ટોપરું લીધું છે. આ ડેસિકેટેડ કોકોનટ છે, પણ જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય ને તો એનાથી તો કઢી એકદમ સરસ બને છે. પણ મારી પાસે આ પડ્યું હતું તો એનો ઉપયોગ કરી રહી છું. સાથે એક નાની એવી મીડિયમ ડુંગળીની સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું. હવે 2 નાના તીખા મરચાંને ઝીણા સમારી ઉમેરી દેવાના છે. અડધો ઇંચ આદુને પણ ઝીણું સમારી ઉમેરી દઈશું. આદુ મરચાં તો ખાસ ઉમેરવા, એનાથી વધારે ટેસ્ટી લાગે છે. સાથે 3 કળી લસણને ફોલીને ઉમેરી દીધી છે. અહીંયા જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો સ્કીપ કરી શકાય. હવે થોડું પાણી ઉમેરીશું એટલે સરસ પેસ્ટ બની જાય. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને એકદમ ઝીણું વાટી લેવાનું છે, તો સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આને એક બાઉલમાં કાઢી લઈએ. આમ તો આ પેસ્ટમાંથી જ કઢી બનાવવામાં આવે છે, પણ હું આમાં 1 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશ, જેથી કઢીમાં થોડી થિકનેસ આવે અને ટેસ્ટી પણ થાય. તો ચણાનો લોટ ઉમેરીને થોડું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈએ. ચણાના લોટના ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરી લેવાનું છે. તો અહીં બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આમાંથી આપણે કઢી બનાવીએ. તો એક કડાઈ લઈ લીધી છે, એને ગરમ કરીશું અને 3 ચમચી જેવું ઘી ઉમેરીશું. આ કઢી ઘીમાં એકદમ સરસ લાગે છે. હવે ઘી ગરમ થઈ ગયું છે તો 5 ચમચી જેવી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે 5 ચમચી જેવું જીરું ઉમેરીશું. સાથે 5 ચમચી હિંગ ઉમેરીશું, 2 લવિંગ, લીમડાના પાન અને સૂકા મરચાં. આપણે ગુજરાતીઓ જેમ કઢી વઘારીએ એ જ રીતના આ કઢીને પણ વઘારી લેવાની છે. હવે કઢીમાં ફ્લેવર સરસ આવે એ માટે થોડા લીમડાના પાન પણ ઉમેરીશું. કઢીમાં લીમડો છે ને એની સુગંધ એકદમ સરસ આવે છે, એટલે એ તો ખાસ ઉમેરવાના. લીમડાના પાન ફૂટવા લાગ્યા છે તો જે તૈયાર કરેલું મિશ્રણ છે એને ઉમેરી દઈએ. તમે અહીં જોઈ શકો છો મિશ્રણ છે એ થોડું ઘટ્ટ છે, તો થોડું ફરી પાણી ઉમેરીશું એટલે લિક્વિડ જેવું થઈ જાય. હવે કઢી વઘારી લીધા પછી થોડી એવી હળદર પણ ઉમેરીશું. તો નાની ચમચી ભરીને હળદર પણ ઉમેરી દીધી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આ કઢીને બરોબર ઉકાળવાની છે. કાચી કેરીની કઢી બનાવી છે એટલે ખટાશ તો હોવાની જ. તો એ ખટાશને બેલેન્સ કરવા માટે 1.5 ચમચી જેવો ગોળ ઉમેરી દઈશું, એટલે કઢી એકદમ ટેસ્ટી બને. હવે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળી લઈએ. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને હવે કઢી ઉકળી ગઈ છે. તો અહીંયા તૈયાર થઈ ગઈ છે. આ કઢીને ગરમા ગરમ જ સર્વ કરીશું. હું આજે આ કઢીને ભાત ભેગી સર્વ કરી રહી છું, પણ રોટલી, રોટલા, પરોઠા ભેગી પણ એટલી સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ કઢીની રેસીપી કેવી લાગી? આ કઢીને તમે છાશના ઉપયોગ વગર બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ કઢીની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.